નમસ્તે મિત્રો, આજે વેળાવદર અને અમે પહોંચ્યા છીએ. આમ તો રસ્તામાં જતા હતા અને મુલાકાત થઈ ગઈ, તો કીધું ચાલો એક નવા અશ્વની મુલાકાત તમને બતાવું. વારે ઘડીએ તો હું બોલતો હોય, પણ કીધું આજે લાઈવ જ મુલાકાત થઈ જાય. પરિચયની સાથે આપણે ઘોડાને જોઈ તમને ખૂબ મજા આવશે. તો મિત્રો જુઓ, આ વછેરો, હા હા સાચું સાંભળ્યું તમે, વછેરો છે અને અદ્ભુત રીતે જુઓ નુકરો વછેરો. હવે આનું નામ કદાચ આપીશ પહેલાં તમે ઓળખી ગયા હશો. ભાઈ થોડોક આપનો પરિચય આપો. મારું નામ છે હનીફભાઈ. હા. પીઠળિયા, ગામ વેળાવદર, વાહ તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. વાહ, ઘણું બધું તમે આ ગામના નામ બોલી ગયા 2 કિલોમીટરે. અને તમે ઘોડાને જે રીતે જોવો છો, ઘોડાનો પરિચય આપો. ઘોડાનું નામ છે રાજા. હાજી. ઉંમર છે 4 વર્ષ. વાહ. એના બાપનું નામ છે શિવ. હા. શિવના બાપનું નામ પ્રિન્સ ડોડ. અને કેટલા સમયથી આ ઘોડો છે તમારી પાસે? ઘોડાનું 15-17 મહિના. 15-17 મહિનાથી. ક્યાંથી લાવ્યા હતા? આ એક મિત્ર પાસે હતો, રાજુલાલ હુંસાપુર. હા. તમે નામ સાંભળ્યું હોય, હમણાં ઘોડી 36 લાખ રૂપિયાની લેવા. હા. એની પાસે. વાહ. પગુ બાપુ. તો ખાસ નુકરો ઘોડો તમારે લઈ આવવાનું કારણ શું? બસ ભાઈ શોખ હતો એક એવો. હા. કે સારો ઘોડો રાખવો છે. વાહ. હાઈટ શું હશે આમની? હા, હાઈટ અત્યારે 64+. વાહ ભાઈ વાહ. અને સ્ટ્રક્ચર વાઇઝ ને આ નુકરાના જીનેટિક જ એવા હોય કે શું હોય? કારણ કે બહુ અદ્ભુત એમનું સ્ટ્રક્ચર છે, એકદમ હાથીની જેમ. પાવર એવો સરસ કે અત્યાર સુધી કેટલા રિઝલ્ટ આવ્યા છે કે હજી કોઈ? ના, રિઝલ્ટ પડી ગયા છે ભાઈ, ઓછામાં ઓછા 20-22 રિઝલ્ટ પડી ગયા. વાહ. કેટલી ઘોડીઓ અત્યારે ખબર રહી છે? ઘોડીઓ અત્યારે તો એની ઓલા બાપુ કે ને એમ કોઈ ગણતરી જ નથી. વાહ વાહ વાહ. 127 ઘોડી કવરિંગ કરાવી. વાહ. શું ફી છે? 11,000 રૂપિયા. અને તમે વાડીએ લઈ જાવ કે અહીંયા આવવું પડે ઘોડી? હા, ના જાય. તો તમારો નંબર ને નામ આમાં મૂકી દઉં છું. ઓકે. હે ને, જે કોઈ મિત્રને ભાઈ નુકરા ઘોડાની જરૂર હોય કવરિંગ માટે. મારા મત મને બહુ ખબર નથી નુકરાની પડતી, પણ તમે કંઈક કહો ને ભાઈ નુકરા વિશે, કારણ કે બધાને જાણકારી એ મળે. અત્યારે જયભાઈ આ સમય સંજોગે બધાને હા. નુકરામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. બરોબર છે. અત્યારે આ મેજોરિટી બધાને વરઘોડા ફુલેકા માટે. હા. અત્યારે આ કલર વધારે પસંદ આવે છે. હા. બાકી તો આપણે તો તમને ખ્યાલ જ છે કે ભાઈ કાઠિયાવાડી. હા. પણ જોઈએ સમય સંજોગે, સમય પ્રમાણે ચાલવું પડે. હા હા, બરોબર છે. બરાબર છે. દુનિયાને જે જોઈએ પબ્લિકને એ આપવું પડે આપણે. ક્યાં વાત છે. બહુ સરસ રીતે અત્યારે અમારી અચાનક મુલાકાત થઈ ગઈ અનિફભાઈ સાથે, અને થયું કે લાવો એક નવા ઘોડાનો પરિચય આપું. બીજા ઘોડા છે, આપણે એમને ધીરે ધીરે જોતા જશું. તો તમે સંપર્ક કરજો જો આપને નુકરા અશ્વની કોઈ સરસ જરૂરિયાત હોય અને સારું બ્રીડિંગ લેવું હોય. હવે આમાંય જો મને થોડી ઘણી આમ એના સ્ટ્રક્ચર વાઇઝ એવું ખબર પડે કે આના બચ્ચા કેટલા હેવી સાઇઝમાં આવશે, કારણ કે હજી આની ઉંમર 4 વર્ષની આસપાસ થઈ છે. હજી આ ઘોડો હજી હાઇટ કરે, મોટો થાય, અને એ સરસ છે. અશ્વ જે આપણને જોઈ એટલા મજા આવે. બાકી શું હોય કે ઘોડામાં અમુકને સિલેક્ટેડ હોય. મારવાડી તો એની માટે કાઠિયાવાડી, સિંધી, નુકરા, નરબીન બધાય નકામા. કાઠિયાવાડી તો એની માટે બાકીના બધાય નકામા. નુકરા તો એના માટે બાકીની બ્રીડ નકામી. પણ એવું ન હોવું જોઈએ. ઘોડા એ ઘોડા કહેવાય. હવે આ ફાર્મની મુલાકાતે તમને બતાવું, બધી બ્રીડ અહીં છે, ઓછી એક. તો એ એક સારી વાત કહેવાય કે બધાય હાંચવાના. અને શું છે કે ઘોડા હોય એ ગણતરીએ રાખો તો તમને એક સાચા અશ્વપ્રેમી તમે કહી શકાય. તો ચાલો હવે આગળ બીજું આપણે જોઈ. પાવડર નહીં છે જો ન્યા જાહે વયો જાહે. અદ્ભુત આ ઘોડો. સારા બીજો ઘોડો આ છે, ધબધબાટી બોલાવે છે. જો લઈ લેજે. નુકરો અશ્વ. થાણિયું પણ એટલું સરસ છે. જો કેટલો બલ્કી ઘોડો છે. એકદમ પેક કરીને રાખવું પડે અહીંયા, કારણ કે સિંહની નજીકનો જંગલ વિસ્તાર છે. તો અનિભાઈ આ બધા ઘોડા વિશે માહિતી આપો. આ પોની છે. પોની તમે ક્યાંથી લાવ્યા હતા? આ જે ભાઈ પોની છે, હા. અમારા મિત્ર પાસે હતું. તમે નામ સાંભળ્યું તો સમીરભાઈ ઉમેજ. હા હા. એમની પાસે હતું. આ ક્યાં ઉદ્દેશ્યથી લાવ્યા છો આમને? આ છોકરા માટે. વાહ. છોકરાને બહુ શોખ છે. વાહ. કે આની ગાડી બનાવવા આપી છે આપણે.
વાહ. ગાડીમાં હાકો. તો જો અશ્વ પ્રેમીની આ એક ખાસિયત, જો ઘોડાને એમ અમુક એમ કે તમારે આમ કરાય ન કરાય, તો આનો બિચારાનો હાલ જન્મ જ હાલવા હાટું થયો છે, તો એને તમે હકાલો નહીં તો એ કઈ ના ઓલી તો કામનું નહીં કઈ. હા એમ એનો જન્મ હાલવાનો છે એમ. હમ. કે મેં આને પહેલાના વિડીયોમાં નથી કીધું કઈ ઘોડા દૂધ દેવા નથી, તમે ગમે એટલું કરો તોય ઇન્જેક્શન મારો તોય દૂધ તો આવવાનું જ નથી. હે ક્યાંક વિદેશમાં ટેકરીમાં જાવ ને કોઈક દોતા હોય આને, તો આ એક અશ્વ અલગ, પોની એનો અલગ ઉપયોગ, એટલે એ એક અલગ બ્રીડ થયું. હવે સામે છે એ આ છે આપણા સ્ટેલિયન રુદ્રનો વસેરો. વાહ. રુદ્ર આવડો આ? ના, રુદ્ર મારી પાસે છે રાજવીરનો વસેરો એક. વાહ. એ વડિયા રવિભાઈ પાસે છે અત્યારે હાલમાં. આને કયા પર્પઝ થી રાખ્યો છે? બસ આને ઘરના ઘોડો છે એટલા માટે વસેરો. વછેરો છે. હા. હમ. આ ઘોડી? આ ઘોડી છે આમ ગણો તો હાંકવા હાટું રાખી છે. વાહ. અને કોઈ જો મળી જાય સારું હમ. તો આપી દેવાની છે. વાહ. હવે તમે આ નંબર તો આગળ આપ્યા જ છે, ભાઈને પર્સનલમાં પૂછી લેજો, જે ખોટા ફોન ન કરતા હેરાન કરવા કે આ શું છે નામ છે ને તેમ છે. જો લેવી હોય તો જ એમને ભાઈને ફોન બોન કરજો, કે આપણે શું નવરા પડ્યા બપોર કોઈ ન હોવા દેતા હોય, લેવું ન કરતા. પછી બીજા આ ઘોડો છે, આ ઘોડા વિશે માહિતી આપો. એ છે ડાયરેક્ટ વિકાસનો. હા. આપણે ગયા વર્ષે નહીં 2016માં વિનર થયેલો છે. હા. બરાબર. ડાયરેક્ટ વિકાસનો વસેરો છે. અભિજીત છે, કરદાબો કરજમણો. વાહ, સરસ. બહુ સારા રિઝલ્ટ છે એનું. એમની બીજી ખાસિયત શું છે આ ઘોડાની? મારવાડી. હા. અને એનો બાપ સારો વિકાસ. વાહ. 100 વિનર. અભિજીત છે, કરદાબો કરજમણો. અને રિઝલ્ટમાં એકદમ સારો છે. સરસ. અને સામે? પ્યોર કાઠિયાવાડી. વાહ. એની ડિટેલ? પ્યોર કાઠિયાવાડી વસેરી છે. ગવર્નમેન્ટ સ્ટેલિયન ચાંદ. ચાંદની છે. એ શું ઉંમર રહી છે એની? ઉંમર છે 25 મહિના. હા. ઈ પણ રાખવાની કે? હા, ઘર માટે. વાહ, સરસ. તો જોયું બધી બ્રીડ છે મેં કીધું એમ. આ મારવાડી થઈ ગયું, એની સામે કાઠિયાવાડી, વળી આ મારવાડી, પોની, નુકરું. હવે એ કંઈ બાકી રહેતું હોય તમે કયો. હવે રે તો એ આપણે બાકી રહી જાય પછી. સરસ મજાની આજની અમે મુલાકાત અહીંયા નજીકમાં આવ્યા હતા, અને બધા મિત્રો સાથે, ભાઈઓ સાથે મુલાકાત થઈ ગઈ. મજા આવે છે અહીંયા. જો આ બધા ભાઈઓ છે. અંધારું થોડુંક થઈ ગયું છે એટલે ઓલું થાય છે. તમારું શું નામ? હરદીપભાઈ. તમારું નામ? અનિરુદ્ધભાઈ. આ તમારે ભેગા જ હોય. એટલે બહુ સરસ. આમ જો નવા ઘોડા જોવો, માણો, આનંદ કરો, જાણો કાંઈક. અને બાકી વિશેષ માહિતી મેં તમને કીધું એમ. હવે આ થોડુંક અંધારા જેવું છે એટલે આપણે આ નાના લેમ્પના પ્રકાશે આ બધું જોઈ જાણી લઈ. પણ આ બાજુ વેળાવદર બાજુ આવવાનું થાય તો, અથવા તો ઘોડાનું કોઈ કામકાજ હોય તમારે, નુકરો ઘોડો છે, રાજા જ ને? રાજા. એ એનું જો રાજા જેવું જ જીવન છે. બારીમાંથી ડોકા બોકા કાઢે ને બધું. એ તમારે કંઈ કારણ અહીંયા આવવો અથવા તો બ્રીડિંગ માટે કોઈ હોય તો પૂછજો. બાકી એક પાછળ આપણે ભાઈ છે, એને કંઈ કામકાજ હોય તો એને પૂછજો. એટલે ભાઈને જ પૂછવાનું, પણ એનું કામ હોય તો એમ. તો મજા આવી આજે અચાનકની મુલાકાત મળી. અને તો આ બધા જોતા રહેજો વિડીયો. અને સરસ, કાંઈ પણ મેં કીધું એમ કામ હોય સીધા ફોન કરી અને મદદ માંગજો. તો મળીએ નવા અશ્વના પરિચય મુલાકાત સાથે. આ થોડીક ઉતાવળ છે અને પાછું અમારે નીકળવાનું છે રાજકોટ, એટલે એક નાનો એવો બ્લોગ, એની અંદર આ બધી માહિતી કેવું લાગે છે કોમેન્ટ કરજો. ધન્યવાદ.